પ્રાંતિજનગરમાં ચૈત્રી નોમના દિવસે રામનવમી અંતર્ગત ભગવાન રામચંદ્રની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી। છેલ્લા ઘણા વર્ષોથી પ્રાંતિજનગરમાં ચૈત્રી નવરાત્રિના અંતિમ દિવસે એટલે કે રામનવમીના પાવન દિવસે વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળ દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવે છે। આ વર્ષે પણ તારીખ 17મી એપ્રિલના રોજ બપોરે 12:30 કલાકે નાની ભાગોળ પંખી ઘરેથી ભગવાન રામચંદ્રની ભવ્ય શોભાયાત્રા વાજતે ગાજતે નીકળી હતી। પોગલુ વારાહી માતા મંદિરના મહંત અને વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણી સુનિલદાસજીએ ભગવાન રામચંદ્રની પ્રતિમા સમક્ષ આરતી ઉતારીને શોભાયાત્રાનું પ્રયાણ કરાવ્યું હતું। આ શોભાયાત્રામાં શહેર ભાજપ પ્રમુખ નિત્યાનંદ બ્રહ્મભટ્ટ, યુવા મોરચા પ્રમુખ કુશળ બ્રહ્મભટ્ટ, વીએચપીના આગેવાનો નટુભાઈ બારોટ, સુનિલભાઈ કડિયા, યુવરાજસિંહ તેમજ અનેક અગ્રણીઓ સહભાગી બન્યા હતા। નગરના અગ્રણીઓ નુપાશ પટેલ, મનોજભાઈ મોદી, નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટરો રઘુભાઈ રાવલ, રાજેશકુમાર ટેકવાણી, મહેશજી મકવાણા તેમજ નગરજનો આ શોભાયાત્રામાં જોડાયા હતા। વાજતે ગાજતે નીકળી શોભાયાત્રા નાની ભાગોળ પટેલવાસના નાકે આવે શ્રી વૈષ્ણવ સુતાર રામજી મંદિરે પહોંચી હતી। ત્યારે અગ્રણીઓ મંદિરમાં જઈને ભગવાન રામચંદ્ર પરિવારના દર્શન કર્યા હતા। ત્યારથી વાજતે ગાજતે શોભાયાત્રા અંબાજી માતાના મંદિર ચોક થઈને શ્રી વેરાઈ માતાના મંદિરેથી સ્ટેટ બેંક પાસે પહોંચીને આગળ વધી ત્યારે પઠાણવાસના નાકે મુસ્લિમ આગેવાન રઈસભાઈ કસબાતી, મોઇન મિયા રાઠોડ, ભાજપ લઘુમતી સેલના સભ્યો તેમજ એહસાનભાઈ વકીલ તેમજ અન્ય બિરાદરોએ શોભાયાત્રાનું સ્વાગત કરીને મહંત સુનિલદાસજીને પુષ્પમાળાથી સન્માનિત કર્યા હતા। ત્યારબાદ આ ભવ્ય શોભાયાત્રા બજાર ચોકથી નગરના મુખ્ય માર્ગો અને બજારોમાંથી પસાર થઈને દેસાઈપોર તેમજ સોનીવાડા નાકેથી હજામચોરા તરફ આગળ વધીને હનુમાનજીના મંદિરે પહોંચી હતી। ત્યારે શોભાયાત્રામાં જોડાયેલ તમામ શ્રદ્ધાળુ નગરજનોએ જય શ્રી રામના નારા સમગ્ર વાતાવરણ રંગીન બનાવી દીધું હતું અને હનુમાનજીના મંદિરે હનુમાન ચાલીસાનું પઠન કરીને રામ ભક્ત હનુમાનજીના ગુણગાન ગાયા હતા। ત્યારબાદ શ્રી રાંદલ મહાકાળીના મંદિરે શોભાયાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું। રમેશ મિસ્ત્રી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ પ્રાંતિજ। પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના પાટણકા ગામ ખાતે કાછડ પરિવારના લાભાર્થી ભાગવત કથા એમજ દેવાયત બાપાની પ્રતિમાનું અનાવરણ તેમજ સમગ્ર ગુજરાતના આહિર સમાજનું સંમેલન યોજાયું હતું। સાંતલપુર તાલુકાના પાટણકા ગામે શ્રી નંદ દેવાયત બોદર આહિર સંસ્થાન ગુજરાત પ્રેરિત પાટણકા આહિર સમાજ આયોજિત કાછડ પરિવાર દ્વારા શ્રી ભાગવત કથાના પ્રસંગે પાટણકા વાડાના સહયોગથી પાટણકા ગામે જેને આશરા ધર્મને વિશ્વના ફલક પર ઉજાગર કર્યો છે, જેને આહિર સમાજની અસ્મિતાના દર્શન દુનિયાને કરાવ્યા છે। એવા પૂજ્ય દેવાયત બાબા બોધની તિથિ ઉત્સવ સાંતલપુર તાલુકાના પાટણકા ગામે યોજાયો હતો, જેમાં દેવાયત બાપા બોધની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું। સમગ્ર ગુજરાતના આહિર સમાજના આગેવાનો દ્વારા આહિર એકતા મહોત્સવ યોજાયો હતો। સંસારની સગળી સમસ્યાઓનું સમાધાન શિક્ષણ સાથે સંગઠનમાં સમાયેલું છે। ભાગવત ભગવાનની કાછડ પરિવારની કથામાં આજે આમ તો ભગવાન રામનો જન્મદિવસ છે, માતાજીનું 9મું નોરતું છે અને ભાગવત ભગવાનની કથામાં જ્યારે અમારા ઇતિહાસો ઉજાગર કરવા માટે આદરણીય દેવાયત બાપા બોદરનું પ્રતિમાની પણ અનાવરણ આજે જ્યારે પાટણકા મુકામે થયું છે ત્યારે આખાએ ગુજરાતમાંથી આહિર સમાજના આગેવાનો, અખિલ ગુજરાત આહિર સમાજના આગેવાન શ્રી હડિયા સાહેબ, આ વિસ્તારના સાંસદ ભરતસિંહ ડાભી, ધારાસભ્ય લવિંગજી, જીતુભાઈ કાસડ ઉપસ્થિત, મેરામણભાઈ ભાટુ, મારખીભાઈ તેમજ ઉપસ્થિત તમામ આહિર સમાજના આગેવાનો પણ આજે પ્રતિમાનું અનાવરણ કરવા પાટણકા મુકામે આવ્યા છે। ત્યારે ખાસ કરીને અમારો ઉજળો ઇતિહાસ આહિર સમાજનો એ જળવાઈ રહે એના માટે સમાજ એકત્રિત થઈને કામ કરી રહ્યો। દરેક સમાજ સાથે સંકલન કરી આહિર સમાજ દરેક ક્ષેત્રમાં વિકાસની હરણફાળ ભરી રહ્યો છે।
ત્યારે ઉપસ્થિત મહાનુભાવોએ આવી જ રીતે સમાજની પ્રગતિ થતી રહે અને એ પ્રગતિમાં સમાજનો છેવાડાનો માણસ પણ પાછળ ન રહી જાય એ બાબતની ચિંતા કરી હતી. કાર્યક્રમમાં નંદ દેવાયત બૌદ્ધ સંસ્થાના પ્રમુખ શ્રી મારખીભાઈ વસરા, અખિલ ગુજરાત આહિર સમાજના પ્રમુખ હળિયા સાહેબ, ગુજરાત પ્રદેશ ભાજપના મંત્રી રઘુભાઈ હુબલ, જીતુભાઈ કાછડ, મેરામણભાઈ ભાટુ જામનગર, પ્રભાતભાઈ કોઠીવાડ અમરેલી, બચાભાઈ આહિર, આહિર મહારાસના પ્રેરક લીરીબેન માડમ સહિત અનેક આગેવાનો હાજર રહ્યા હતા. સ્થાનિક કક્ષાએ સમાજના યુવાનો માધવ આહિર, રાણાભાઈ આહિર, બાબુભાઈ આહિર, ગોવિંદ આહિર, લક્ષ્મણ આહિર વ્યવસ્થા સંભાળી હતી. ભરત સથવારા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ સાંતલપુર. આજે પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના પાટણકા ગામે રામનવમીનો પવિત્ર ઉત્સવ, દેવાયત બાપાની તિથિનો ઉત્સવ અને આ પ્રસંગે સમગ્ર ગુજરાતની અંદર આજે 52મું આહિર દેવાયત બુદ્ધનું મૂર્તિનું અનાવરણ થવાનું છે અને અખિલ ગુજરાત આહિર સમાજ અને નંદ સંસ્થાન આજે અહીંયા આહિર સમાજના વિકાસ માટે વિચાર વિમર્શ કરવાના છે અને આ જે સમગ્ર કાર્યક્રમ છે એ 2018થી બોડીદર મુકામેથી શરૂ થયેલી આ દેવાયત બાપાની તિથિનો ઉત્સવ છે એને માધ્યમ ગણી અને અલગ અલગ જિલ્લાઓની અંદર આ કાર્યક્રમ થતા હોય છે. એમાં બોડીદરથી શરૂ થઈ ત્યાર પછી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં, જામનગર જિલ્લાના લાલપુર તાલુકામાં, અમરેલી જિલ્લાના બાબરિયાધાર ગામે, આવા અલગ અલગ જિલ્લાઓ અને તાલુકાઓ પૂરા કરીને આજે અહીંયા પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના પાટણકા ગામમાં આજે આ આહિર એકતા મહોત્સવ 2024નું આયોજન છે. આનો મુખ્ય હેતુ આશરો, અસ્મિતા અને એકતાના મંત્રના આધારે એ આહિર સમાજ પ્રગતિ કરે અને સાથે સાથે અન્ય સમાજોને પણ સાથે રાખી અને સમગ્ર હિન્દુ સંસ્કૃતિનું ઉત્થાન થાય અને સમગ્ર ભારત છે એ વિશ્વગુરુ બને એ દિશામાં કામ કરવા માટેનો પ્રયાસ એ નંદ સંસ્થાન દ્વારાનો પ્રયાસ કરવામાં આવે છે. પ્રાંતે શ્રી વેરાઈ માતાના મંદિરે ચૈત્રી નવરાત્રિની ઉજવણીના અંતિમ દિવસે એટલે કે ચૈત્રી સુદ નોમના દિવસે મંદિરમાં માતાજીનો અન્નકૂટ ભરાવવામાં આવ્યો હતો. પ્રાંતિજ નાની ભાગોળ વિસ્તારમાં આવેલ શ્રી વેરાઈ માતાના મંદિરમાં પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ ચૈત્રી નવરાત્રી મહોત્સવનું રંગેચંગે સમાપન કરવામાં આવ્યું હતું. નવરાત્રીના છેલ્લા નોરતે એટલે કે નોમના દિવસે માતાજી સમસ્ત અન્નકૂટ ભરવામાં આવ્યો હતો. અન્નકૂટમાં માતાજીને વિવિધ વાનગીઓ તેમજ ખાણીપીણીના વ્યંજનો ધરાવવામાં આવ્યા હતા. યુવક મંડળના ઉત્સાહી ટ્રસ્ટીઓ તેમજ સભ્યો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. સતત નવલી નવરાત્રીના ઉજાગરા કરીને માતાજીની ભક્તિમાં તરબોળ બનેલા માઈ ભક્તો પણ ઉપસ્થિત રહ્યા હતા. છેલ્લા નોરતે આ મંદિર ચોકમાં આખી રાત સુધી ગરબા ગવાય છે. સમસ્ત નગરમાંથી મહિલાઓ ગરબામાં સહભાગી બનીને ધન્યતા અનુભવે છે. કુટુંબના કલ્યાણ અને સુખ સમૃદ્ધિ ઈચ્છતા માઈ ભક્તો ભક્તિમાં લીન બની જાય છે. યુવક મંડળના સભ્યો દ્વારા નવરાત્રીની નવી રાત્રે વિવિધ કલાકારોએ ગરબાની રમઝટ જમાવી હતી. દાંડિયા ગ્રુપ પ્રાંતિજના કલાકારો રાજુભાઈ મિસ્ત્રી, વિજયભાઈ ભાવસર, હિરેન નાયક, ઉન્નતિ રાવલ તેમજ રિંકુ મીર, કાજલ યોગી, કલ્પેશ ઠાકોર, સાગર પંચાલ તેમજ નવલદાન ગઢવી, શિવાની ભોઈ તથા જયા રાવત તેમજ તેમની પાર્ટી દ્વારા દરરોજ રાત્રે ગરબાની રમઝટ જમાવી હતી. રીધમ કલાકાર યશ ભાવસરે સુંદર સહયોગ આપ્યો હતો. મા દુર્ગાની નવમી શક્તિનું નામ સિદ્ધિદાત્રી છે. તે તમામ પ્રકારની સિદ્ધિઓ આપનારી દેવી છે. માર્કંડ પુરાણ અનુસાર 9 દુર્ગાઓમાં સિદ્ધિદાત્રી અંતિમ છે. 8 દુર્ગાઓની પૂજા ઉપાસના શાસ્ત્રીય વિધિ વિધાનથી કરનાર માઈ ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે અને તેમને સિદ્ધિદાત્રી માતાની કૃપા મળે છે. ચૈત્રી નવરાત્રીનું હિન્દુ સંસ્કૃતિ અને સનાતન ધર્મમાં ખૂબ જ મહત્વ છે. રતિલા ટેકવાણી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ પ્રાંતિજ. પ્રાંતિજમાં નાની ભાગોળ વિસ્તારમાં જે વેરાઈ માતા મંદિર આવેલું છે, આ વર્ષે અમે 37મો ચૈત્રી નવરાત્રિ મહોત્સવ ઉજવી રહ્યા છીએ. આજે છેલ્લો દિવસ છે, નવમી છે. ગઈકાલે અમારે અહીંયા જે અષ્ટમીનો દિવસ હતો ત્યાં 1008 સમૂહ આરતીનો સુંદર મજાનો પ્રોગ્રામ કર્યો અને એમાં બધા જ માઈ ભક્તોએ બહુ સરસ સાથ અને સહકાર આપ્યો. એ પ્રોગ્રામ પણ અમારો સફળ ગયો. આજે નવમીનો દિવસ છે અને નવમીના દિવસે પણ અમે એક રામનવમી તરીકે
એને પણ સન્માન આપી ને નવમીના દિવસે પણ અમારે અહીંયા 108 સમૂહ આરતી આજે પણ ઉતારવામાં આવી. એના પછી અન્નકૂટ જે નોમનો ભરાય છે એ અન્નકૂટનો પણ સરસ સુંદર આયોજન કર્યું છે. બધા જ માઈ ભક્તો બહુ સુંદર સાથ અને સહકાર આપે છે. દર વર્ષે ઉત્તરોત્તર આ મંડળની પ્રગતિ થઈ રહી છે. માઈ ભક્તોનો પણ અહીંયા જે ગરબે ઘૂમમાં આવે છે એમનો પણ ઉત્તરોત્તર બઢોતરી થઈ રહી છે. આવી જ રીતે મા વેરાઈ સૌને ઉત્તરોત્તર પ્રગતિ કરાવે. મા વેરાઈના આ ધામમાં જે પણ માઈ ભક્તો એકવાર આવે છે આ બધું સુંદર આયોજન જોયા પછી અહીંના માઈ ભક્ત જ થઈ જાય છે. એટલે માઈ ભક્તોનો પણ સારો સાથ અને સહકાર છે. એને સાથે સાથે અમારા જે વેરાઈ માતા મંડળમાં યુવા બ્રિગેડ છે, જે યુવા સભ્યો છે, એમનો અમારે બહુ સારો સાથ અને સહકાર છે. એ બધો જ આયોજનમાં જેમ તેમ અમારા મંડળના પ્રમુખ શ્રી ધીરુભાઈ સાહેબના માર્ગદર્શન હેઠળ એ સારી રીતે અમને સપોર્ટ કરે છે. અને એવી જ રીતે ધૂમધામથી દર વર્ષે અમે આ ચૈત્રી નવરાત્રિ મહોત્સવ ઉજવીએ છીએ. મા વેરાઈ માતા હવનું સારું કરે, બધાની મનોકામના પૂરી કરે. ને આજે અમારો છેલ્લો દિવસ છે. અમે મા વેરાઈને પ્રાર્થના કરીએ કે બધા માઈ ભક્તોની મનોકામના પૂરી કરે ને આવી જ રીતે ઉત્તરોત્તર અમારા જે નવરાત્રિનો મહોત્સવ અમે કરીએ છીએ એ સફળ બનાવે. જય વેરાઈમાં જય. મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના જન્મોત્સવ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, દુર્ગા વાહિની તથા માતૃશક્તિના સહિયારા આયોજનથી શ્રી અંબિકા માતાજી મંદિરથી બાઇક રેલી સાથે ખેડબ્રહ્મા શહેરમાં ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. આ રેલી સમગ્ર શહેરમાં ફરીને ચાંપલપુરના ઓમકારેશ્વર મહાદેવ મંદિરે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. શોભાયાત્રામાં ખેડબ્રહ્મા પીએસઆઈ એવી જોશી તથા તેમની ટીમ દ્વારા ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો. આ સાથે બહેડિયા ગામમાં આદિવાસી સંસ્કૃતિના તાલે રામનવમીની ઉજવણી કરાઈ હતી. લક્ષ્મીપુરાના રામજી મંદિરમાં ભગવાન શ્રી રામની જન્મજયંતિની ઉજવણી કરાઈ હતી. નવી મેત્રાની આર્ટ એકતા ઇન્સ્ટિટ્યૂટમાં નર્સિંગ અને એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ ડાયરેક્ટર આર ડી પટેલની ઉપસ્થિતિમાં ભગવાન શ્રી રામના જન્મોત્સવની ઉજવણી કરાઈ હતી. ભરત ચૌહાણ સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ ખેડબ્રહ્મા. પ્રાંતિજ તાલુકાના જૈનપુરા ગામે પૌરાણિક ઘોઘા મહારાજના મંદિરે ત્રિદિવસીય તિથિ ઉત્સવની ઉજવણી યજ્ઞ, હોમ, હવન, રમેણના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના જૈનપુર ખાતે આવેલા પૌરાણિક ઘોઘા મહારાજના મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઘોઘા મહારાજનો તિથિ દિન અને સ્થાપના દિનની ત્રિદિવસીય ઉજવણીનું આયોજન ઘોઘા મહારાજના ભુવાજી વાલજીભાઈ દેસાઈ અને સમગ્ર પરિવાર તેમજ ઘોઘા બાપા પરિવારના હજારો ભક્તો દ્વારા આયોજન તારીખ 16, 17, 18 એપ્રિલે કરવામાં આવ્યું હતું. જેમાં હજારો ઘોઘા બાપાના સેવકો, ભક્તો, રબારી સમાજના અસંખ્ય લોકોએ ઘોઘા મહારાજના હવન, પૂજન અર્ચન તેમજ મહાપૂજા આરતી મહાપ્રસાદનો લાભ 3 દિવસ સુધી લીધો હતો. ઘોઘા બાપાના પટ શિષ્ય સ્વ સોમા દાદા પરિવારના ભુવાજી વાલજી બાપા તેમજ રામજીભાઈ દેસાઈ સહિતના આયોજકો દ્વારા ત્રિદિવસીય કાર્યક્રમનું સુંદર આયોજન કર્યું હતું. આંકરા ઉનાળાના બરબડતા તાપમાં પણ હજારો લોકોને ઘોઘા બાપાના આ ઉત્સવને લાભ લઈ ધન્યતા અનુભવી હતી. મનુ નાઈ સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ પ્રાંતિજ.